બાઇક મેં અહીંયા મૂકી દીધી છે અને અહીંથી સીધા આપણે જવાનું છે આગળ. તો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો હું આવ્યો છું અત્યારે મેણેજ ગામમાં અને અત્યારે અહીંયા મેળો છે. આપણે મેળો માણશું. હું તમને ટોટલી વસ્તુ ડિટેલ સાથે બતાવીશ. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અને જો આ જે રસ્તો છે જ્યાં આપણે અત્યારે ચાલીને જઈ રહ્યા છીએ અને આપણે જે મેણેજ ગામની અંદર મેળો છે, બાપુ સીતારામનો મેળો છે. બાપા સીતારામનો મેળો, મેં જ્યારે કોઈને પૂછ્યું ને કે મેળો કહેવાનો હોય છે તો મને કીધું કે બાપા સીતારામનો મેળો હોય છે. મેળો છે અહીંયાથી ચાલુ થઈ જાય છે અને એમાં જુઓ જાતે જાતની વસ્તુઓ વેચાતી તમને જોવા મળી અહીંથી. મિત્રો, આ સમાધિ છે સીતારામ બાપુની, જેમની આપણે હમણાં મૂર્તિ પણ જોઈએ. જ્યાં મૂર્તિ છે ને અને તેમની જટાની સમાધિ છે. એનો જે દેહ છે ને એમની સમાધિ અહીંયા છે. જીવતા સમાધિ લીધેલી છે કંઈક 35 થી 36 વર્ષ પહેલાં. અને ઘણા બધા એવા એમના ઐતિહાસિક અહીંયા પુરાવાઓ પણ મળે છે. આપણે ફરીથી અહીંયા આવશું. અત્યારે અહીંયા ઘોંઘાટ બહુ છે જેને લીધે હું તમને બાપુ સાથે વાત ના કરાવી શક્યો. પણ મેં જે બાપુ સાથે અહીંયા વાત કરી છે એ હું તમને અહીંયા જણાવી દઉં કે સીતારામ બાપુ હતા ને, જેમની આ સમાધિ છે, એમના ઘણા એવા અહીંયા પરચા છે. એ આપણે બાપુના મોઢેથી સાંભળશું અને ઘણી બધી વાતો આપણે જાણશું જ્યારે આપણે ફરીથી અહીંયા મેણેજ ગામની અંદર આવશું. કે એમાંથી એક પરચો તો હું તમને અત્યારે એમ કહી દઉં કે કહેવાય છે કે અહીંયા છે ને જે ભંડારો થતો હતો, સીતારામ બાપુ જે ભંડારો કરતા હતા એમાં અનાજ ક્યારેય ખૂટતું નહોતું. હંમેશા અહીંયા અનાજ વધતું રહેતું હતું. ગમે એટલા લોકો આવે જમીને જતા હતા અને પેટ ભરીને જમીને જતા હતા ભાઈ. ક્યાં તો પણ અહીંયા અનાજ ખૂટતું નહોતું. અહીંયા બહુ હજારોની ભીડમાં અહીંયા માણસો જમતા હતા એ સમયે. અને અહીંયા છે ને મિત્રો, જે મેળો છે એ દર ગણેશ ચોથના બીજા દિવસે એટલે કે ઋષિ પાંચમના દિવસે અહીંયા દર વર્ષે મેળો થાય છે. તો અહીંયા મેળો માણવા એકવાર જરૂર આવજો. હજી આપણે જવાના છીએ એક બીજી જગ્યાએ, કેમ કે અહીંયા જે સીતારામ બાપુ હતા ને એમણે એક મૂર્તિ બનાવેલી હનુમાન દાદાની કે આપણે જોઈએ અને એમના હાથે જે મૂર્તિ બનાવેલી છે એમના પર દર્શન કરશું. પણ એ જગ્યા થોડી કંઈથી દૂર છે તો એ જગ્યાનો એક અલગ બ્લોગ બનાવશું. આજ માટે એટલું રાખીએ આપણે.
મેળાથી અહીં બાઇક સુધી આપણે પાછા પહોંચી ગયા છે. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો અને એકવાર મહેનતના મેળાની મુલાકાત જરૂર લ્યો આવતી ઋષિ પાંચમના દિવસે. તો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. જ્યાં સુધીમાં બાય બાય.